જૂનાગઢના 3 યુવાનોને વન વિભાગમાં આરએફઓની નોકરી અપાવવાની લાલચ આપીને 4.5 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર 4 માંથી 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। આજકાલના બેરોજગાર યુવાનો સરકારી નોકરીની લાલચમાં આવીને લેભાગુ તત્વોનો ભોગ બનતા હોય છે। આવું જ કંઈક જૂનાગઢમાં બન્યું છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રહેતા કાળુભાઈ કરશનભાઈ સોલંકીના પુત્ર સહિત અન્ય 2 યુવાનોને વન વિભાગમાં ક્લાસ 2 એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની નોકરી અપાવવાની લાલચ આપી ₹75 લાખનું નક્કી કરવામાં આવ્યું હતું। તેમાંથી ₹4.5 લાખ ફરિયાદીઓ પાસેથી લઈને આરોપી બાબુ ધનજી રાગ વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને દીપક શ્યામલાલ સેન નામના શખ્સોએ જીપીએસ ના ખોટા ઈમેલ આઈડી માંથી રિક્રુટમેન્ટ ઓથોરિટી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નામે ઇન્ટરવ્યુ માટેના ખોટા ઈમેલો મોકલી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા। આ કામમાં તમામ આરોપીઓએ ફરિયાદી તથા સાહેબો પાસેથી વિશ્વાસઘાત કરી મોટી રકમ પડાવવા માટે પૂર્વ આયોજન કાવતરું રચ્યું હતું, જેમાં નાથાભાઈ લાખાભાઈ સોલંકી મારફત આ કામના ફરિયાદીના પુત્ર જીતુભાઈ સોલંકી, પરબતભાઈ પીઠિયાના દીકરા નયન તેમજ ખીમજીભાઈ સોલંકીના પુત્ર ગૌતમ આ ત્રણેયને વન વિભાગમાં સરકારી નોકરીને લગાડી દેવાની લાલચ આપી એક યુવાન દીઠ ₹25 લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યું હતું। નક્કી થયા મુજબ 4.5 લાખ રૂપિયા પ્રથમ આપ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો। મારું નામ છે કાળુભાઈ કરશનભાઈ સોલંકી। હાલની તકે હું રહું છું પાડોદર ગામ। મારે નાની એવી દુકાન શ્યામ એગ્રો સેન્ટરની પેઢી છે અને બાજુમાં હું વેપારનું માધ્યમનું કરું છું। અને હવે રહી વાત એ કે અમે જ્યાં જુનાગઢ જે આપણે મોટા બાપાની દીકરા એક ફરજ બજાવે છે એના બાબુલાલ એના મિત્ર છે, એટલે બાબુલાલે એવું કીધું કે ભાઈ મારી પાસે એવી લાઈન છે કે જો તમારા દીકરાને ચડાવવા હોય, કોઈને ભાઈઓ પરિવારને છોકરા હોય તો ચડાવવા હોય તો મારી પાસે એવી લાઈન છે કે જે 25 લાખ રૂપિયામાં આરએફઓની નોકરી અમે અપાવીએ છીએ, બરાબર। તો નાથાભાઈ કરે બોલને ભાઈ વહેલો તો મારા જ 2 ભત્રીજા છે। નાથાભાઈ મને ફોન કર્યો, પછી મેં કીધું નાથાભાઈ આ ચકડ્યું ફેરવું જો ફ્રોડ માણસો હોય તો આપણે ખીમભાઈનું વાત કરી લો। પહેલાં મેં ખીમભાઈની વાત કરી। ખીમભાઈ અમારા જિલ્લા હાઈવે ટ્રાફિકમાં ફરજ બજાવે છે જુનાગઢ, બરાબર। એ પણ મારા મોટા બાપાના દીકરા થાય છે, નાથાભાઈ પણ મારા મોટા બાપાના દીકરા થાય છે। પછી મેં એમાં એક મારા ભાઈબંધના દીકરાને લીધો કે જે પરબતભાઈ પીઠિયા નગીચાણાવાળા, નયન પીઠિયા, બરાબર। તો આ બધું અમે કમ્પ્લીટ ઊભું કરી લીધું। તો અમને ખબર પડી ગઈ કે આ છે ફ્રોડ। એ લોકોને અમને ઈમેલ મોકલ્યા એટલે ઈમેલ હતા ખોટા, સરકારી ઓફિસમાંથી ઈમેલ કોઈ આવેલ હતા નહીં, બરાબર। તો એ ઈમેલમાં અમે પછી ટૂંકમાં ફ્રોડ તરીકેનું વિચારી લીધું કે આ ફ્રોડ જ છે। પછી એને કીધું કે અમે 10 તારીખે તમારું ઇન્ટરવ્યૂ લેવા આવશું છોકરાઓનું। એ લોકો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા, પછી એની ઇન્ટરવ્યૂ ફોરેસ્ટ ખાતાની ઓફિસમાં ઇન્ટરવ્યૂ લીધું, બરાબર। ઇન્ટરવ્યૂ લીધું એટલે બારોબાર ઇન્ટરવ્યૂ લીધું પગથિયા ઉપર। પછી અમે વોચ ગોઠવી હતી એમ તો આમાં કે ભાઈ આ લોકોની પાછળ એક આપણે વોચ કરી ઊભી કે આપણા છેતરપિંડી આપણી સામે થાય તો આ છેતરપિંડીમાં આને છોડવાના થતા નથી આપણે, બરાબર। એટલે અમે વોચ ગોઠવી અને તરત જ એમાં અમને ખબર પડી કે ભાઈ ફેક છે। તો એક હિન્દી ભાષા આવ્યો તો ઇન્ટરવ્યૂ લેવા, તો એને તરત દબોચી દીધો। પછી અમે કીધું કે જે ગામમાં જે 2 જણા રાખ્યા હતા કે જે એક બાબુલાલ અને એક ગઢવી સાહેબ, એ બેની વાહે વોચ રાખી હતી, ગામમાં પણ એક ગાડી રાખી જુનાગઢ અમે। પછી બધાને કર્યું ભેરું કમ્પ્લીટ કે ભાઈ ફ્રોડ છે તો ખીમભાઈ કે હવે આને છોડવાના થતા નથી આપણે, કે તરત અમે સી ડિવિઝનમાં સાવત સાહેબની જાણ કરી અને અમે ફરિયાદ આ બાબતથી કરી લીધી છે ભાઈ। અચ્છા, જે આરોપી છે બધા એમાં કોઈ અધિકારી છે કે શું છે? એકેય અધિકારી નથી આરોપીમાં, બરાબર। આ લોકો જે ભરતીમાં કઈ અભ્યાસ કરે તમે? હા, અને બીજું કે આરએફઓનો અમારા છોકરાનો અભ્યાસ નથી કે આરએફઓમાં પરીક્ષા આપી શકે એવો અભ્યાસ નથી અમારી પાસે, તોય પણ એ લોકો પાછા ન વર્યા ફ્રોડ લોકો, બરાબર। એટલે અમને એમ થયું કે આને જવા જ નથી દેવાના થતા અને 25 લાખ રૂપિયા એક છોકરાને અમે નક્કી કર્યું હતું, 25 લાખ આપવાનું। અત્યારે કેટલા પૈસા તમે આપ્યા? અમે પૈસા એને ખાલી 4.5 લાખ રૂપિયા આપેલ છે, બરાબર। તમારા લોકોને શું અપીલ છે? અમારી અપીલ એવી જ છે કે જો આવા આરોપીઓને આપણે જવા દઈએ તો જે અમે તો જાગૃત નાગરિક તરીકે જીવીએ છીએ, તો આને જવા દેવાના થતા નથી, તો આને પૂરેપૂરી કડક સજા થાય। અને અમને પણ બહુ સપોર્ટ મળ્યો સી ડિવિઝનમાંથી સાવત સાહેબનો અને અન્ય પોલીસ ખાતાનો સપોર્ટ પૂરો મળ્યો। અમે આમાં એવા વ્યવસ્થિત સફળ થયા। આ યુવાનોને છેતરપિંડીને પૈસા પડાવી લેતી આ ટોળકીના 4 સભ્યોમાંથી 3ને પોલીસે ઝડપી લેવામાં સફળતા મળી છે। ત્યારે આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને હજુ કોણ આ કેસમાં સામેલ છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। જૂનાગઢ ડીસીએફ કચેરી સરકાર બાગ આવેલી છે, ત્યાંથી આરએફઓ એક
સી ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવજને જાણ કરેલી કે આજે તેમની ઓફિસનું જે કેમ્પસ છે તેમાં એક શંકાસ્પદ વ્યક્તિ હાલની મુવમેન્ટ છે. તો આ બાબતે સી ડિવિઝન પીઆઈ શ્રી સાવજ અને તેમની ટીમ દ્વારા આ બાબતની ખરાઈ કરતા એમપી નો યુવાન દીપક શામલાલ સેન, જે એમપી ના સગર જિલ્લાનો હોય અને અહીંયા પોતે છે આરએફઓ ના ઇન્ટરવ્યુ લેવા માટે આવેલો હોય તેવી જાણે આવતા પીઆઈ આ બાબતની ગંભીરતા દાખવી અને તાત્કાલિક છે તેમની સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને હાલ ઇન્ટરવ્યુ દેવા માટે કોણ આવેલું છે આરએફઓ ની એક્ઝામ માટે, આ ખરાઈ કરતા જેમાં ફરિયાદી કાળાભાઈ કરશનભાઈ સોલંકી અને અન્ય જે સહાયક છે તેમાં નાથાભાઈ સોલંકી, પરબતભાઈ પીઠિયા અને ખીમજીભાઈ સોલંકી, આ ચારે છે પોતાના દીકરા માટે આરએફઓ ની સીધી નોકરી માટે 25-25 લાખ રૂપિયા ગાંધીનગરનો વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને આ વિનય ગઢવી સાથે ઓળખાણ કરાવનાર બાબુભાઈ ધનજીભાઈ રાંગ, મૂળ જે હાલ જે ગાંધીનગર રહેતો હોય અને મૂળ વિસાવદરનો વતની હોય, તેમની સાથે કોન્ટેક્ટ થયેલો. તો આ બાબતે તેમને છે પોતાના દીકરાને ડાયરેક્ટ આરએફઓ ક્લાસ 2 ઓફિસરની નોકરી માટે છે 25 લાખ રૂપિયા નક્કી કરેલા, જેથી પીઆઈ સાવજ દ્વારા આજે ઇન્ટરવ્યુ લેનાર દીપક શામલાલ સેનના મોબાઈલ ચેક કરતા તેમાંથી અન્ય ઘણી બધી સરકારી વિભાગના છે ડમી કોલ લેટર મળી આવેલા, જેમાં પોસ્ટ ઓફિસ, ઇન્કમ ટેક્સ, રેલવે વિભાગ, આરએફઓ. તો આ મેઇન આનો સૂત્રધાર હાલ પોલીસની દ્રષ્ટિએ તપાસ કરતા આશીષ સાહુ, જે પોતાનું લોકેશન બળદગોરે અને બોમ્બે રહેતો હોય, અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન જે દીપક સેને જે હકીકત જણાવી તે મુજબ આશીષ સાહુ છે ઇન્દોર, બોમ્બે અને આ સિવાયના અન્ય શહેરોમાં છે પોતાની ઓફિસ ધરાવી અને આ દીપક સેન જેવા યુવાન છોકરાઓને નોકરીએ રાખી અને ફિલ્ડમાં છે ઇન્ટરવ્યુ લેવા મોકલતો હોય એવી હકીકત જણાવેલી છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય જે બનાવ બન્યો તેને ધ્યાને લઈ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4), 337(2), 337(3), 340, 61(2) તથા આમાં છે જેમને ખાસ કરીને આ જે આશીષ સાહુ છે તેની એમાં એવું છે કે ફોરેસ્ટ વિભાગની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને તેમને આરએફઓ ની એક્ઝામ માટેના ડમી કોલ લેટર મોકલેલા, જે પણ આપને છે હમણાં પ્રેસ પૂરી થયા બાદ આપવામાં આવશે. તો આ તેમના વિરુદ્ધ છે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ આઈટી એક્ટની સેક્શન 66C અને 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ પોલીસ દ્વારા માત્ર એક ફોનના આધારે જે ક્લુ આપેલો તેને તાત્કાલિક ખરાઈ કરી અને સમયસર આ બાબત ધ્યાન આપતા કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં દીપક શામલાલ સેન જે એમપી નો વતની છે અને પોતે જોબ કરતો હોય આઉટસોર્સિંગથી અને આવી રીતે ઇન્ટરવ્યુ લેતા ફરતો હોય. અન્યમાં વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને આરોપી નંબર 3 બાબુભાઈ ધનજીભાઈ રાગ પટેલ, જે કાલસારીનો વતની છે વિસાવદરના, હાલ ગાંધીનગર રહે છે. તો આ બાબતે હાલ નામદાર કોર્ટમાં બનાવની ગંભીરતાને ધ્યાને રાખી અને રિમાન્ડ માટે રજૂ કરતા દિન 4ના રિમાન્ડ આપવામાં આવેલા છે. વધુમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે કે કેમ તે પૂછપરછ કરતા વિસાવદરનો એક નિકુંજ ભટ્ટ કરીને જે યુવાન છે તેને પણ આવી રીતે છે આપના ખોટી રીતે સરકારી નોકરી આપવાની લાલચ આપીને 14 લાખ રૂપિયા આંગડિયા મારફત અને બેંક મારફતે ટ્રાન્સફર કરવામાં આવેલા છે. હાલ આ નિકુંજને છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પોતાને પોસ્ટ ઓફિસમાં નોકરી આપવામાં આવી છે તેવી હકીકત જણાવી અને જે ઓફિસો છે ખાસ કરીને લાલ દરવાજા, તો તેવી જગ્યાએ તેમનું ટ્રેનિંગ શરૂ હોય એ પ્રકારે તેમને બ્રીફ કરવામાં આવી રહેલું છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, રેલવે, ઇન્કમ ટેક્સ, પોસ્ટ વિભાગ અલગ અલગ પ્રકારની એ પોતે ભરતી કરે છે અને આવી રીતે રૂપિયા લઈને સીધી નોકરી અપાવવાની ખાતરી આપી અને આ તમામ ફરિયાદી તથા સાહેદો સાથે છે છેતરપિંડી કરેલી છે. આ ગંભીરતાને ધ્યાને લેતા અન્ય પણ આમાં કેટલા લોકો સંડોવાયેલા છે તેની ખૂબ ઊંડાણપૂર્વક આ 4 દિવસના રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવશે. વધુમાં આ જે નામ અમે આપ્યા છે તો આપના માધ્યમથી પણ હું તમામ લોકોને અપીલ કરીશ કે અન્ય કોઈ સમગ્ર ગુજરાત સિવાયના અન્ય સ્ટેટના પણ આ લોકોના સંપર્કમાં હોય અને આવી રીતે સરકારી નોકરીના બહાને જો રૂપિયા તમારી પાસે પડાવ્યા હોય તો તાત્કાલિક આપનું જે પણ જ્યુરિડિક્શન લાગુ પડતું હોય તો જે કોલ લેટર અથવા તો જે આપના સાથે પુરાવા છે તેના સાથે સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ લોકો અને આમાંથી અન્ય લોકો આવી દુષ્પ્રેરણા ના લે તેની તકેદારી રાખવી જરૂરી છે. હાલ આ દિશામાં તપાસ શરૂ છે. અન્ય જેમના રૂપિયા ગયા છે તેમાં નાથાભાઈ સોલંકી અને પરબતભાઈ પીઠિયા, એમના મારફતે કુલ 4,50,000 રૂપિયા ગયેલા છે. પોલીસ કર્મીના પુત્રને હાલ કોઈ હજી સુધી છે રૂપિયા ગયો વિગત સામે આવેલ નથી, પરંતુ આ
કંઈક ને કંઈક આ જે ઇન્ફોર્મેશનમાં છે એ જે ખીમજીભાઈ છે તેમને આરએફઓ ને આ બાબતે પૂછપરછ કરતા આ સમગ્ર હકીકતનો છે ધ્યાને આવેલી ને આરએફઓ એ તાત્કાલિક વત્સલ સાવજનો જે સી ડિવિઝન પીઆઈ છે તેમને જાણ કરેલી. એટલે જે પોલીસ કર્મી છે ખીમજીભાઈ તેમને આરએફઓ પાસે વેરીફાઈ કરાવેલું અને એની આ સતર્કતાને લીધે છે અને આ પ્રકારનો ભોગ બનતા બચી ગયેલા છે.